ધવલભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. શેર બજાર માર્કેટ શું કહી રહ્યું છે? કારણ કે વર્ષ 2025ની વાત અને એમાં જે ફ્લક્ચ્યુએશન આવ્યા છે, એની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની સાથે સાથે એ પણ સમજવું છે કે જો લોકો કોઈ નવા ઇન્વેસ્ટર હોય અથવા તો જેમને થોડાક ઇન્વેસ્ટમેન્ટની સાથે આ ક્ષેત્રમાં જમ્પ લાવવું છે, આ ક્ષેત્રમાં આવવું છે, તો તેઓ શું કરી શકે? એક સેફ અને સિક્યોર એમના માટે માર્ગ કયો કહી શકાય? તો આજે તો એક તો વીટીવીના દર્શકોને ધનતેરસની શુભકામનાઓ. આપણે શેર બજારની વાત કરીએ તો 2020 થી લઈને 2024 સુધીમાં તો સારું એવું રિટર્ન માર્કેટે આપેલું છે. પણ છેલ્લા એક વર્ષથી ગણીએ એટલે 12 થી 14 મહિનાથી માર્કેટે રિટર્ન નથી આપ્યું, એટલે શેર બજારે રિટર્ન નથી આપ્યું છેલ્લા 12 થી 14 મહિનાથી. તો હવે એની રિગાર્ડિંગ ગવર્મેન્ટ છે ઘણી બધી વસ્તુઓ કરી રહી છે. લાઈક હમણાંની જ વાત કરીએ કે આપણે સપ્ટેમ્બર મહિનામાં જીએસટી જે છે તો જીએસટી ઓછું થયું છે. તો એવા ઘણી બધી વસ્તુઓ ગવર્મેન્ટ કરી રહી છે. તો એનો લાભ ઇન્સ્ટન્ટ નથી મળતો હોતો, એનો ટાઈમ લાગતો હોય છે 3 થી 4 મહિના જેવો. હવે જે 12 મહિનામાં રિટર્ન નથી આપ્યું તો ડિસેમ્બર જાન્યુઆરીથી ધીમે ધીમે માર્કેટ રિટર્ન આપવાનું સ્ટાર્ટ કરશે. અને કોઈ પણ માર્કેટના કોઈ પણ 5 વર્ષની અંદર તમે જુઓ છો તો 1 વર્ષ કે 1.5 વર્ષ એવું આવે છે જ્યાં માર્કેટ એને રિટર્ન નથી આવતું. પણ જયારે તમે એવરેજ જોવા જાઓ છો કે 5 વર્ષની આસપાસ તો માર્કેટે સારું રિટર્ન આપેલું હોય છે. છેલ્લા 1 વર્ષમાં નથી આપ્યું પણ આપણે 3-4 મહિના એટલે 1 ક્વાર્ટર પછી માર્કેટ એવું સારું રિટર્ન આપશે. હવે વાત થઈ નવા ઇન્વેસ્ટર માટે, તો હંમેશા શેર બજારની અંદર જયારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો આપણો ગોલ જે હોય છે એ લોંગ પીરિયડનો હોવો જોઈએ, શોર્ટ પીરિયડનો હોવો જોઈએ નહીં. ઘણા લોકો એવું છે કે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને રિટર્ન નથી મળતું તો અહીંયા લોસ બુક કરીને નીકળી જાય છે. તો એવા સંજોગોની અંદર અત્યારે નવા ઇન્વેસ્ટમેન્ટ માટે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કે માર્કેટે 1 વર્ષ એટલે જેને 2024ના સપ્ટેમ્બર મહિનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, જે રિટર્ન નથી મળ્યું એ જ સમય તમને અત્યારે મળી રહ્યો છે ઓક્ટોબર 2025ની અંદર. તો આની અંદર નવા ઇન્વેસ્ટરે 110% આવવું જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પણ એમનો ટાઈમ પીરિયડ જે છે એ 2 મહિના, 3 મહિના, 6 મહિના ના હોવો જોઈએ. લોંગ પીરિયડ એટલે કે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષનો હોવો જોઈએ. તો એમને સારામાં સારું રિટર્ન મળશે.